હેલો ગાઈસ, મારા તરફથી બધાને ગુડ મોર્નિંગ. તમે બધા શું કરો છો? આઈ હોપ તમે બધા મજામાં હશો ગાઈસ. ફાઇનલી આપણી મોર્નિંગ થઈ ચૂકી છે ગાઈસ. તમે જોઈ શકો છો રવિ તમને બતાવું શું કરે છે. રવિ રસ બસ કરીને ટીવી જોવા બેગે છે. કોને કોને આ કોમેડી ફેવરેટ છે ફૂમતાજીની. પછું બેબી મંદિર જોઈને ત્યાં બેઠી ગઈ છે ગાઈસ. તમે જોઈ શકો છો પછું બેબી જે કરે છે. પછું બેબી દર્શન કરવા એવી રીતે રોજ બેસી જાય છે ગાઈસ. તમે જોઈ શકો છો પછું બેબીને દર્શન કરવાનું ત્યાં બાનું છે. એને આ લાલા અને ફોટા લેવાનું બહુ ગમે છે ગાઈસ. તમે જોઈ શકો છો તે ટચ રવિની રજા હોય છે ઓફિસની ત્યારે હું લેટ ઉઠું છું ગાઈસ. તમે જોઈ શકો છો મારે હજી નાવા ધોવાનું પણ બાકી છે અને રવિને પણ બાકી છે ગાઈસ. ફાઇનલી ગાઈસ તમને હું બતાવું છું આજે અમારા કુટુંબના બધાના ઘર બને છે ગાઈસ. તમે જોઈ શકો છો પછું બેબી પણ બહુ મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ ગયું છે ગાઈસ. તમે જોઈ શકો છો પછું બેબીને ટ્રેક્ટરનો બહુ જ શોખ છે. એને ટ્રેક્ટર જોતું હતું ગાઈસ. અને ફાઇનલી પછી હું રસોડામાં આવી ગઈ. મેં આજે બનાવી છે સૂકી સબ્જી. તમે જોઈ શકો છો અને રાજગરાનો શીરો બનાવે છે ગાઈસ. અને હું પણ નાહી લીધું છે. તમે જોઈ શકો છો ફાઇનલી આપણે હવે રોટલી કરવાની છે તો લોટ બાંધવાની આપણે તૈયારી કરી દીધી છે. ફાઇનલી અમારા ઘર જોડે માટીનો ઢગલો કર્યો હતો તો જીસીબી બોલાવી હતી અને એ આપણે હવે ટ્રેક્ટરમાં તેને ભરવાની છે માટી. તો તમે જોઈ શકો છો ગાઈસ અમારા આજુબાજુમાં બધાના ઘર બને છે તો આજુબાજુમાં બધા ઢગલા જ હોય છે ગાઈસ. માટીનો હોય ઈંટો બધા મૂકી હોય તો આ હવે ટ્રેક્ટર ભરાશે ગાઈસ. તમે જોઈ શકો છો ગાઈસ. ફાઇનલી આપણે જમવાનું બની ગયું હતું તો પછી આપણે પછું બેબીને જમવા બેસાડી દીધા છે. પછું બેબીને હું હવે એને ખવડાવીશ. તમે જોઈ શકો છો પછું બેબી બેસી ગયો છે ગાઈસ. મેં પણ જમી લીધું અને બધું ઘરનું કામ પતાવીને પછું બેબીને બેડરૂમમાં લઈને હું આવી ગઈ. તમે જોઈ શકો છો પછું બેબી શું કરે છે. પછું બેબી ફોન જોઈએ છે. ફોનમાં કાર્ટૂન જોઈએ છે. પછી પછું બેબીને હું સુવાડી દઉં છું ગાઈસ. પછી ફાઇનલી સાંજ પડી ગઈ. હું પપ્પા રવિ મમ્મી અમે બધા સાંજે બેઠા હતા ગાઈસ. તમે જોઈ શકો છો અમે બધા સાથે બેઠા હતા. પપ્પા મમ્મી શાનીભાઈ છે પછું બેબી જોડે મસ્તી કરે છે ગાઈસ. તમે જોઈ શકો છો પછુને શનિભાઈ જોડે મસ્તી કરવી બહુ જ ગમે છે. તમે જોઈ શકો છો શનિભાઈ જોડે એને બહુ જ ગમે છે ગાઈસ. પછી હું રેડી થઈ ગઈ. આજે આપણે જવાનું હતું અંબોર દર્શન કરવા. તો સાંજે હું રવિ અને પછું 3 જણા ગયા હતા દર્શન કરવા માટે. તો ફાઇનલી હવે અમે ઘરેથી નીકળી ગયા ગાઈસ. તમે જોઈ શકો છો આ છે અમારે ઘરેથી મંદિર જવાનો રસ્તો અને આ છે મહાકાળીનું જે મંદિર છે અમારા ગામ વચ્ચોવચ જ છે ગાઈસ. તમે જોઈ શકો છો અને ફાઇનલી તમે દર્શન પણ કરી લો ગાઈસ. અને આ છે અમારા બળિયા દેવનું મંદિર, બળિયા બાપાનું મંદિર છે. તમે જોઈ શકો છો. તમે આના પણ દર્શન કરી લો બળિયા દેવના. ફાઇનલી અમે હવે અંબોર પહોંચવાની અમારી તૈયારી છે. અમારા ઘરથી અંબોર બહુ નજીક જ છે ગાઈસ. તો તમે જોઈ શકો છો અમે 3 જણા જઈએ છીએ દર્શન કરવા માટે. ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આનો રસ્તો પણ સેમ ટુ સેમ આપણે પાવાગઢ જઈએ છીએ તેવો જ છે. ત્યાંનાથી આ કહેવાય છે મિની પાવાગઢ ગાઈસ. તમે જોઈ શકો છો તે બહુ મસ્ત છે અને મારા બ્લોગમાં તમે જોડાતા રહેજો. હું કન્ટિન્યુ તમને બતાવીશ ગાઈસ કે ફાઇનલી અમે ત્યાં પહોંચી ગયા ગાઈસ. તમે જોઈ શકો છો આ બધી ત્યાંની દુકાનો છે રમકડાની અને બધા માતાજીનો સામગ્રી ત્યાં મળે. અને આ દેખાય જે સામે પાર્કિંગ છે ગાઈસ. તમે જોઈ શકો છો ફાઇનલી અમે ત્યાં પહોંચી ગયા છે. ગાડી પાર્ક કરી દીધી છે અને આ મંદિર છે મહાકાળી માતાનું. તમે જોડાતા રહેજો. હું તમને દર્શન પણ કરાવું છું ગાઈસ. તો આ ફાઇનલી રવિ પણ મંદિરમાં આવી ગયા અને હું પણ મંદિરમાં આવી ગઈ અને પછું બેબીએ આવી ગયો ગાઈસ. તમે જોઈ શકો છો આ મસ્ત મહાકાળી માતાનું મંદિર છે. તો હું તમને દર્શન કરાવું છું. તમે જોઈ શકો છો અને આ માતાજીનું મંદિર છે. આરતી પણ થઈ ગઈ છે ત્યાં એટલે એના માતાજીના દ્વાર બંધ કરી દીધા હતા ગાઈસ. આજે અમારે બહુ લેટ થઈ ગયું. પછી અમે પૂજારીને કીધું કે અમારે દર્શન કરવા છે તો મંદિર ખોલો. તો પછી એમને મંદિર ખોલી આપ્યું ગાઈસ. તમે જોઈ શકો છો ત્યાંનું મંદિર કેટલું બહુ મસ્ત બનાવે છે અને આ બહુ મસ્ત ઝુમ્મર પણ હતું. અને આજુબાજુમાં હું તમને લોકેશન બતાવું છું ગાઈસ. તમે જોઈ શકો છો અને પહેલાં તો તમે દર્શન કરી લો ગાઈસ. ફાઇનલી અમે દર્શન પણ કરી લીધા. તમે જોઈ શકો છો પછી અમે પછું બેબીનો વિડીયો શૂટ કર્યો. પછી હું વ્લોગ બનાવતી હતી ગાઈસ. તમે જોઈ શકો છો હું તમને આખું મંદિર બતાવું છું.
તે મારા બ્લોગમાં તમે કન્ટિન્યુ જોડાતા રહેજો. અને ત્યાં તમે જોઈ શકો છો કેટલી બહુ મસ્ત શાંતિ છે ગાઈસ. જેમ બહારથી બહુ મસ્ત શાંતિ છે એમ અંદર પણ બહુ મસ્ત મંદિર છે ગાઈસ. તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે શ્રી મહાકાળી માતા મંદિર અંબોર. તો તમે જોઈ શકો છો અહીંયા બધા ઇતિહાસ પણ લખેલા છે. અને ફાઇનલી ત્યાં રવિ પણ ઊભા છે અને હું વિડીયો શૂટ કરતી હતી ગાઈસ. ફાઇનલી મેં ચાલનો પર કરી દીધું છે ગાઈસ, તમે જોઈ શકો છો. અને પછું બેબી છે તે રમવા લાગી ગયો છે અને પછું બેબીને ત્યાં મસ્તી કરવાની બહુ જ મજા પડી ગઈ હતી ગાઈસ. તમે જોઈ શકો છો પછું બેબીને પણ ત્યાંના આદિવાસી પણ કે અમે જોઈ શકો છો ગાઈસ નદી પાર કરીને હવે પેલી બાજુમાં જશે ગાઈસ. તમે જોઈ શકો છો. અને ધજા પણ માતાજીની કેવડી મોટી ચડાયેલી છે જે મા કાળીએ લખી છે. અને જે સામે દેખાય છે એ નદી છે ગાઈસ. તમને જે હું બતાવું છું એ નદી સાબરમતી નદી છે જે અમદાવાદમાં નીકળે છે રિવરફ્રન્ટ. તે નદી છે ગાઈસ. બહુ અંધારું થઈ ગયું તેથી બહુ દેખાતી નથી, પણ જેટલું દેખાય એટલું હું તમને દેખાડવાનું ટ્રાય કરીશ ગાઈસ. તમે જોઈ શકો છો નદીને મંદિરની બહુ નજીક છે ગાઈસ. પછો બેબી બહુ મસ્તી કરે છે, રવિને બહુ દોડ કરાવે છે. આજુબાજુમાં બેકગ્રાઉન્ડ પણ બહુ મસ્ત છે ગાઈસ. તમે જોઈ શકો છો આ મંદિર પણ કેટલું બહુ મસ્ત કોતરણીથી બનાવેલું છે ગાઈસ. તમે અહીંયા એકવાર વિઝિટ જરૂરથી કરજો ગાઈસ. અને ઉપર દેખાય છે એ પણ મહાકાળી માતાનું જ મંદિર છે, તમે જોઈ શકો છો. અને બધા બે મંદિર બહુ મસ્ત છે ગાઈસ. ફાઇનલી પછી અમે ઘરે જવા માટે પણ નીકળી ગયા ગાઈસ. તમે જોઈ શકો છો પછું બેબીને તો ઘરે આવવાની ઈચ્છા જ નહોતી, પણ પછું બેબીને અમે ફાઇનલી ઘરે લઈને અમે નીકળી જઈશું ગાઈસ. કેમ કે ત્યાં કોઈ હતું નહીં અમારા 3 સિવાય, તો અમે 3 જણા જ હતા. તો હવે અમે ઘરે જવા માટે અમે નીકળી ગયા છે ગાઈસ. તમે જોઈ શકો છો પછું બેબી તો દોડ કરે છે ગાઈસ. ફાઇનલી પછું બેબી એના પપ્પા જોડે જતું રહ્યું. અને હું તમને બતાવું છું જે આજુબાજુમાં દુકાનો છે. અને આ છે મંદિરનો પ્રસાદ, જે પ્રસાદ ત્યાં બનાવવામાં આવે છે તે સ્થળ છે ગાઈસ. અને આ છે બહુ મસ્ત ત્યાં પાર્કિંગ છે. ફાઇનલી ગાઈસ ત્યાં કેટલું મસ્ત બેકગ્રાઉન્ડ છે તમે જોઈ શકો છો. અને ફાઇનલી અમે ત્યાંથી હવે ઘરે જવા માટે પણ અમે નીકળી ગયા. તમે ફાઇનલી અમે બદપુરામાં પણ એન્ટર થઈ ગયા. આ દેખાય છે અંબાજી માતાનું મંદિર છે, આજુબાજુમાં દુકાનો છે. અને આ પણ એક બહુ મસ્ત નાનું અંબાજી માતાનું મંદિર છે ગાઈસ. તમે જોઈ શકો છો અમે ઘરે પહોંચવાની અમારી તૈયારી છે. આ દેખાય છે સ્વામિનારાયણ મંદિર છે. અને જે સ્વામી છે તે મહાદેવનું મંદિર છે ગાઈસ. તમે જોઈ શકો છો. અને ફાઇનલી અમે ઘરે પણ આવી ગયા ગાઈસ. તમે જોઈ શકો છો. પછી હું પછું બેબીને મારા બેડરૂમમાં લઈને આવી ગઈ ગાઈસ. તમે જોઈ શકો છો પછું બેબી શાંતિથી બેસી ગયો છે ગાઈસ. ચલો ગાઈસ આજના માટે આટલું જ. મળીએ કાલે મારા નાના મિની બ્લોગમાં. ઓમ નમો નારાયણ.